સો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે સવારે 7 વાગે હું જાગી ગઈ અને ત્યાર પછી મેં લક્ષ્મીજીનો શ્લોક બોલી અને ત્યાર પછી હું કબાટમાં ટુવાલ લેવા માટે ગઈ અને ટુવાલ લઈને પછી હું નાહવા માટે જતી રહી અને ત્યાર પછી થોડીક વાર થઈ મારે માથું ધોવાનું હતું એટલે હું નાહીને બહાર નીકળી અને મેં બાથરૂમની લાઇટ પણ બંધ કરી દીધી અને પછી આપણે પૂજા કરવાની હતી એટલે ટંકોરી વગાડતા આપણે પૂજા કરી લીધી. તો પૂજામાં મેં હનુમાન ચાલીસા અને દ્વારકાધીશના શ્લોક બોલીને પૂજા કરેલી હતી અને દીવાબત્તી મારા સાસુએ કરી લીધેલી હતી. અને ત્યાર પછી મારા હસબન્ડનું ટિફિન બનાવવાનું હતું એટલે વિન્ડો સુધારી દીધો હતો. એટલે 2 પાવડા તેલની અંદર આપણે ભીંડો ફ્રાય કરવાનો છે. એટલે 2 ભીંડા નાખી અને જોઈ લીધું કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. અને પછી એની અંદર બધો જ ભીંડો નાખી દીધો અને સરખી રીતે એને ફ્રાય થવા માટે મૂકી દીધો. પછી મારા સાસુએ કીધું કે મને ધર્મરાજાની વાર્તા કરી દો. એટલે મારા હસબન્ડે તેમને ધર્મરાજાની વાર્તા કરી દીધી. પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરે આ વર્ષે કોઈને ધર્મરાજાનું વ્રત હોય તો પ્લીઝ કહેજો. અને ત્યાર પછી આપણો ભીંડો ચડી ગયો હતો અને તેને ફ્રાય કરેલા ભીંડાને આપણે એક વાસણની અંદર કાઢી લેવાનો છે. તો એક વાસણની અંદર મેં કાઢી લીધો અને પછી એ જ તેલની અંદર મેં થોડુંક જીરું નાખી દીધું અને પછી થોડાક ટમેટાં નાખી દીધા. પછી એ ટમેટાને મેં થોડાક ચડવા દીધા અને આપણે તેને હલાવી લીધા. આપણે એને મિક્સ કરી લીધા અને થોડીક વાર થઈ હલાવી લીધું અને પછી એમાં બટેકા પણ નાખી દીધા. બટેકાને સરખી રીતે મિક્સ કરી અને એની અંદર 2 ચમચી હિંગ નાખી દીધી. કારણ કે આપણે તેલ ચડવામાં હિંગ નાખીએ એટલે હિંગનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે. અને ત્યાર પછી એને ખૂબ જ સારી રીતે હલાવી લીધું અને પછી એની અંદર આપણે ફ્રાઈડ ભીંડો નાખી દેવાનો છે. એટલે ફ્રાઈડ ભીંડો આપણે નાખી દીધો એની અંદર અને એને પણ સરખી રીતે મિક્સ કરી દીધો. આ શાક બહુ જ ક્રિસ્પી થાય છે. પ્લીઝ તમે પણ એકવાર ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં કહેજો કે તમારું શાક કેવું બનેલું હતું. અમારું શાક તો બહુ સારું બનેલું હતું. અને પછી એની અંદર 2 ચમચી મરચું નાખી દીધું અને એની અંદર થોડુંક મીઠું પણ નાખી દઈશું. એટલે મીઠું પણ નાખી દીધું અને સરખી રીતે આપણે પછી એને મિક્સ કરી દેવાનું છે. એટલે હમણાં આપણે એને ચમચાથી થોડીક વારમાં હલાવી લેશું અને એને શાકને ખૂબ જ સારી રીતે ઢાંકી અને ચડવા દેશું. અને ત્યાર પછી એને ચડી ગયેલા શાકને પછી એકવાર જોશું કે અમારા શાકનો લુક આવ્યો હતો. પ્લીઝ તમે પણ કહેજો કે તમારા શાકનો લુક કેવો આવે છે. અને પછી આપણે ઘરે મેળવેલા દહીંનું આપણે છાશ બનાવેલી હતી. આ મારા સાસુએ છાશ પણ ફેરવી નાખી હતી કારણ કે મારા હસબન્ડને ટિફિનમાં એ પણ લઈ જવાની હતી છાશ. ઉનાળામાં છાશ તો જોવે જ છે. અને ત્યાર પછી મેં રોટલી માંડી દીધી અને હું રોટલી કરવા માંડી. બહુ જ સરસ રોટલી મેં બનાવેલી હતી. અને ત્યાર પછી મેં એને ટિફિન ભરવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને પછી મેં આ શાક નાખી દીધું હતું. પ્લીઝ તમે પણ એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો અને અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરી દેજો. અને અમારું ઇન્સ્ટાગ્રામમાં પણ અકાઉન્ટ છે. પ્લીઝ એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને પછી મેં ટિફિન એને બંધ કરી દીધું અને એક રૂમાલની અંદર મેં એને રોટલી ભરી દીધી. કારણ કે રૂમાલની અંદર આપણે રોટલી રાખીએ એટલે એ ખૂબ જ સારી અને કૂણી રહી છે. એટલે રૂમાલની અંદર મેં એને બેવડી વાળી દીધી કારણ કે માખણ ચોપડેલું હોય રોટલીની અંદર એટલે એ પણ રૂમાલની અંદર ચોટી ન જાય એટલા માટે બેવડી વાળીને મુકાય. અને ત્યાર પછી છાશ એને એક ગ્લાસમાં છાશ પણ આપી દીધી. આ ગ્લાસ એ ટાઈપનો ગ્લાસ છે કે જેની અંદર આપણે છાશ નાખી શકીએ. અને ત્યાર પછી એમાં થોડુંક એવો મસાલો પણ છાશનો નાખી દીધો જેથી ટેસ્ટ બહુ જ સારો આવે અને આ બહુ જ ટેસ્ટી લાગે આની સાથે. અને ત્યાર પછી એની અંદર આપણે અથાણું ભરી દેવાનું છે. એમને અથાણું પણ લઈ જવું હતું એટલે કેરીનું અથાણું ભરી દીધું છે. ત્યાર પછી સૌથી પહેલાં આપણે એને ચેવડો આપી દીધો. પછી એમાં રોટલી નાખી અને પછી શાક ઉપર મૂકી દીધું. કારણ કે શાક ઉપર મૂકી દઈએ એટલે એને કાઢવામાં ઇઝી રહે અને ઢોળાય પણ નહીં. એટલા માટે આપણે શાકને ઉપર રાખ્યું છે. અને પછી આપણે ટિફિન કમ્પ્લીટ કરી દીધું અને તેને
થેલીની અંદર ગોઠવી દેવાનું છે. પ્લીઝ અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પ્લીઝ કહેજો કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે. ઓકે, બાય બાય, ટેક કેર. અને અમારો ટિફિન હવે રેડી થઈ ગયેલું છે અને જોઈ લો અમારું ટિફિન હું હવે મારા હસબન્ડને આપું છું. બાય બાય. કેવો લાગ્યો અમારો